તો આ તરફ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક માર્ગો પ્રભાવિત થયા છે। ભારે વરસાદને કારણે લીંબડી અને લખતરને જોડતા સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા। લીંબડી અને ભલગામડા વચ્ચે 2 સ્થળો પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। ભલગામડા ગામને વરસાદી પાણીએ બાનમાં લઈ લીધું। ભલગામડાની ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે। વર્ષો બાદ ભલગામડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મંદિર, સ્કૂલ, ગૌશાળા બધા જ માર્ગો પાણીમાં ગરકાવ, ત્યાં સુધી કે ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે। ભલગામડા ગામની અંદર પાણી નથી, પરંતુ ગામની ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાંથી જે ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો એ સીધો જ ભલગામડા ગામની ચારે તરફ ફરી વળ્યો છે અને હજુ પણ પ્રચંડ પાણીનો પ્રવાહ અહીંથી પસાર થઈ રહ્યો છે। અહીંના વડીલોનું કહેવું છે કે ઘણા લાંબા સમય બાદ આ રીતના પાણી ભલગામડાની અંદર આવ્યું। અગાઉ ક્યારેય આ મુજબનું આટલા પ્રચંડ પ્રવાહવાળું પાણી નથી આવ્યું। આપ દ્રશ્ય જુઓ છો, એ દ્રશ્ય લીંબડીથી લખતર જતા રોડના દ્રશ્યો છે। વચ્ચે આ ભલગામડા ગામ આવે છે અને ભલગામડા ગામમાંથી પસાર થતો આ રોડ પણ પ્રભાવિત થયો છે। મારી સાથે ભલગામડાના વડીલ છે, તેમની સાથે વાત કરીએ। કાકા, છેલ્લે ક્યારે એટલું પાણી આવ્યું હતું? ને તો જાજા વર્ષ થઈ ગયા, આટલું બધું પાણી ક્યારે આવતું નથી। આ ફર્સ્ટ ટાઈમ આટલું પાણી આવ્યું છે। હાલમાં આ જે ગાયું હમણાં જે પસાર થઈ છે એ ભથાણ ગામના માલધારી છે અને પસાર થવા માટે એમને મદદ કરી ભલગામડાના ગ્રામજનોએ અને એને પસાર કર્યા છે। એમના નાના નાના વાછડા ત્યાં બીજી સાઈડે છે, એટલે એ પાણીમાં થઈ અને આમાં એને પસાર થવા દીધા છે। એટલે જાજા ટાઈમ પછી પાણી આવ્યું છે। પાણી પરા સાઈડમાં, પરા વિસ્તારમાં થોડું ઘણું પાણી આવેલું છે, બાકી હજી સુધી જો પાણીનું પ્રવાહ વધશે તો ઘરોમાં પાણી ગરવાની શક્યતા છે। અચ્છા, આ બપોર પછી પાણીનો પ્રવાહ વધ્યો છે, ઘટ્યો છે કે એટલો ને એટલો છે? બપોર પછી વધ્યો છે પાણીનો પ્રવાહ। ઉપરવાસમાં ક્યાંયથી પાણી વધારે નો સ્ત્રોત વધી ગયો છે, એને હિસાબે બપોર પછી અત્યારે પાણી વધતું જાય છે। એમ માનો કે અડધી કલાકમાં 1-1 ઇંચ ઉપરથી પાણી વધતું જાય છે અને પાણીના બધા પાળા તોડ્યા એટલે ગામમાં પાણી પ્રવાહ વધી ગયો। અચ્છા, અન્ય એક વડીલ પણ આ કારમાંથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ, જાણીએ। કાકા, કેટલો આ પાણીનો પ્રવાહ કેટલો વધારે છે? લોકો તણાય એવી પરિસ્થિતિ ખરી? ઘણા એવી પરિસ્થિતિ છે, જો આપણે જોયું એમ ગાયું જેવું જનાવર પણ આ પાણીમાં તણાઈ ગયું આપણી નજર સામે। અને માણસોને જો આ ભાઈ હાથ ઝાલીને અહીંથી અહીં પસાર કરી શકે છે। બાકી લીંબડીથી આગળ ભલગામડા ઘાંગરેટી કરો, ભલગામડા સુધી માનમાં નવાય તમારામાં હિંમત હોય તો, બાકી વિશ્વાસ કરાય નહીં। પણ આવું પાણી કોઈ દી આવ્યું જ નથી સાહેબ। હું ભલગામડામાં રહીશ, રાણા કિરીટસિંહ રાણા, નિવૃત્ત શિક્ષક છું અને આ ગામને સારી રીતે ઓળખું છું, જાણું છું। તો આ ગામના વડીલો છે, એમનું કહેવું છે કે પહેલી વખત આ મુજબના પાણી આવ્યા છે। કિરીટસિંહ રાણા ઉપરથી યાદ આવ્યું કે પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણાનું આ પૈતૃક ગામ છે ભલગામડા। એ ભલગામડાની ચારે તરફ અત્યારે પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, પાણીની ખેંચાણ પણ વધારે છે અને અહીંની સ્કૂલ, અહીંના અન્ય જે ગૌશાળા છે, આ ઉપરાંત જે ખાલી પ્લોટ છે, આ તમામ જળમગ્ન થયેલા જોવા મળે છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી। સુરેન્દ્રનગરના રતનપુર વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 9ની સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાયા છે। કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોમાં પણ પ્રશાસન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાતથી વરસાદ ચાલુ છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ત્યારે સુરેન્દ્રનગરના રતનપુર વોર્ડ નંબર 9માં આપણે ઊભા છીએ અને હાલ ત્યાંના સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। આ પાણી કળમાં ભર્યા છે, તમે જુઓ છો। આ મહાનગરપાલિકા થવા છતાંય કોઈ પણ આજ દિન સુધી અહીંયા અત્યારે જોવા આવ્યું નથી। 2 દિવસથી આ પાણી ભરાણું છે, કોઈ પબ્લિક નીકળી નથી શકતી, કે શાક બકાલું કે દવાખાને જવું હોય તો કોઈ જઈ નથી શકતા। અને આવી પરિસ્થિતિની અંદર જે વોર્ડ નંબર 9ની અંદર જે સભ્યો ચૂંટાણેલા છે, ખરેખર આ સભ્યોને પણ અહીંયા આવીને જોવું જોઈએ કે આ લોકોની પરિસ્થિતિ શું છે। એક પણ સભ્યો અહીંયા અમને દેખાણો નથી। સાહેબ, અમે તો તંત્ર પાસે એટલી માંગણી કરવી છે કે આ દર વર્ષે અમારા આની આ જ સમસ્યા ઊભી થાય છે પાણીની। એટલે અમે તંત્રને એટલું કહેવી છે કે તમે જ્યારે
અહીંયા વોટનું ને આ તે રીતે પ્રચાર કરવા આવો તો અત્યારે આ સમસ્યા છે, તો આવું બધું જોવો અને આ પબ્લિક કઈ રીતે હેરાન થાય છે, કોણ બીમાર છે. હવે આમાં અત્યારે હોસ્પિટલમાં ગમે એ વસ્તુ કોઈ વાહન આવતું નથી. હાલ તંત્ર ક્યારે જાગે છે તે હવે જોવું રહ્યું. કૃપાલસિંહ ઝાલા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર. લખતર તાલુકામાં ભારે વરસાદને પગલે સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે. લખતર તાલુકાના આદવસર ગામમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. આદલસર લખતર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. ગેથડા આદલસર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. લખતર તાલુકામાં ભારે વરસાદને કારણે ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. લખતર તાલુકાના આદલસર ગામ તરફ રસ્તા ઉપર પાણી. આદલસર લખતર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. ગોથડા આદલસર રોડ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ કઈ રીતે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ લખતર તાલુકાના દ્રશ્યો છે, જ્યાં સર્વત્ર ચોમેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ક્યાંય જ રસ્તો દેખાતો નથી. બધું જ જાણે નદી અને તળાવમાં ફેરવાઈ ચૂક્યું છે. વાત હવે સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તાર જળમગ્ન થયા છે. વણા ગામમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે. વણા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ. વણા ઘણાદ રોડ, જ્યાં સીમમાં ફસાયેલા 7 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે 7 લોકો ત્યાં ફસાયેલા હતા. આ તમામને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.